કફ સિરપ મૃત્યુ કેસનો રહેલો ગુજરાત પહોંચ્યો સુરેન્દ્રનગરની શેફ ફાર્મા કંપની તપાસના રડારમાં। દેશભરમાં ટોક્સિક કફ સિરપના કારણે બાળકોના મૃત્યુનો સિલસિલો યથાવત છે અને હવે આ ગંભીર મામલે તપાસનો રહેલો ગુજરાત સુધી લંબાયો। દેશમાં કથિત રીતે દૂષિત સિરપ બનાવનારી કંપનીઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાની શેફ ફાર્મા કંપની હવે એજન્સીના રડાર પર આવી ગઈ છે। આ સિરપ પીવાથી બાળકોના મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે આ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે, જેના આંકડા નીચે મુજબ છે। મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં સત્તાવાર રીતે 14 બાળકોના મોતની પુષ્ટિ છે। રાજસ્થાનમાં 2 બાળકોના મોત થયા હતા। મધ્યપ્રદેશના બેતુલમાં છિંદવાડાની જેમ કિડની ફેલ થવાથી 2 બાળકોના મોતની તપાસ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ટીમ દ્વારા શેફ ફાર્માના ઉત્પાદન એકમ પર કડક તપાસ શરૂ કરવામાં આવી। રાજ્યભરમાંથી આ કંપનીના શંકાસ્પદ બેચના નમૂના લેવામાં આવ્યા, તેને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। શું આ કંપનીમાંથી ઉત્પાદિત સિરપ જ બાળકો માટે જીવલેણ સાબિત થઈ? સત્તાવાર રીતે સંપૂર્ણ તપાસ થયા બાદ મોટા ખુલાસા થવાની શક્યતા।